વાઘ બકરી ચાય નામ તો સાંભળ્યો છે ને. નામ સાંભળતા જ આપણા મનમાં ચાની સુગંધ આવી જાય. નારાયણદાસ દેસાઈએ 1890ની આસપાસ પોતાના ચાના બિઝનેસની શરૂઆત કરી. તેમની પાસે આશરે 500 એકર જેટલી જમીન હતી. તેઓ બિઝનેસ માટે સાઉથ આફ્રિકામાં નિવાસ કરતા હતા. 1940ની આસપાસ કેન્યામાં રાજકીય પરિસ્થિતિ ખરાબ થઈ. એટલા માટે તેમણે ભારત પાછા આવીને ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. અમદાવાદ આવ્યા બાદ તેઓએ વાઘ બકરી બ્રાન્ડની શરૂઆત કરી. શું તમને ખબર છે વાઘ બકરીના જૂના લોગોની પાછળ એક સંદેશો છુપાયેલો છે? વાઘને શક્તિશાળી વર્ગ તરીકે વર્ણવવામાં આવ્યો છે અને બકરી એટલે સામાન્ય વર્ગ. આ નામ દ્વારા તેઓ એ સંદેશો આપવા માંગે છે કે ચા એક એવી વસ્તુ છે જે દરેક વર્ગ માટે સરખી હોય છે. આમ ધીરે ધીરે વાઘ બકરી ચાય ગુજરાતમાં પ્રસિદ્ધ થવા લાગી. ધીરે ધીરે વાઘ બકરીનો પૂરા દેશમાં ધંધો ફેલાવા લાગ્યો. આમ ધીરે ધીરે વિશ્વના અનેક દેશોમાં વાઘ બકરી ટીનું વેચાણ થવા લાગ્યું. વાઘ બકરી ચાની શક્તિ તેના વિચારોમાં છે. ચા એ બધા માટે છે. આ ચાનો સ્વાદ માત્ર એક પાંદડીમાં નથી, એક ઇતિહાસ છે.